બાલડ રામસિંહભાઈ ભાણાભાઈ મારું નામ, ગામ દેવળી દેદાની, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। અત્યારે મારા ખેતરમાં 17 વીઘા શેરડી ઊભી છે। આઈપીએલ કંપની અત્યારે કોઈ પણ જાતનો જવાબ દેતી નથી। અમે આઈપીએલ ના એચઓડી પરમાર સાહેબ અમે ગયા હતા કે અમારી કોઈ પણ જવાબદાર નથી, તો અમે અમને પૂછીને શેરડી સોંપી હતી કે, તો પછી અમે કીધું મેં સાહેબ આ સ્લીપ છે એ કીની છે, તો એ કે એ તો ખાલી નોંધણી છે, નોંધણીને આ વર્ષોથી ઇન્ડિયન આપણે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફેક્ટરી છે એ સ્લીપ આપે છે, ને આને આધારે પણ અમને 3 વખત અહીંયા ઊભી શેરડીને બિલેશ્વર ખાંડ ઉદ્યોગે પૈસા આપેલ છે, તો એ કે અમારી કોઈ જવાબદારી નથી કે કાંઈ પણ અમારા લખાણમાં કોઈ વસ્તુ આવી નથી। આ તો અત્યારે મારા ખેતરમાં 17 વીઘા શેરડી ઊભી છે, તો મારે શું કરવાનું? અમે કલેક્ટર સાહેબની ના પર જઈ આવ્યા છે। અમે એને દિલ્હી હેડ ઓફિસમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડમાં અમે 3 મેલ કરેલ છે, તો મેલનો પણ કોઈ જવાબ નથી આપતા અમને અત્યારે। તે 12 મહિનાની મહેનત હતી, અત્યારે મારે 18 મહિના થયા છે। મેં શિયાળો પાકે જાતો કર્યો છે, ઉનાળો પાકે જાતો કર્યો છે, તો હવે ચોમાસું પાકે અમારે આના માટે જાતો કરવાનો ને અત્યારે એ લોકો એમ કરે છે કે અમારી પોતાની રીતે અમે ખર્ચે શેરડી અમારા ખેતરમાંથી બહાર કાઢીએ તો એના માણસોને રાતે પર સોરિયાઓ મોકલી ખેતરમાંથી જીપીઆરએસથી ફોટા પાડીને એ દિલ્હી ઈમેલ કરે છે કે આ લોકોનું ખેતર અમે ખાલી કરાવી દીધું છે। કઈ રીતનું એ લોકોએ ખાલી કરાવ્યું કે અમારી પાસેથી કોઈ સહી લીધી છે કે તમારું ખેતર અમે ખાલી કરાવ્યું કે નથી કરાવ્યું, એવા બહાના કરે છે। અત્યારે સુગર મિલ 22 દિવસથી બંધ થઈ ગઈ છે। 8/4/2026 ને સુગર મિલ બંધ થઈ ગયેલ છે। અમે અહીંયા આવેદન પત્ર પર દેવા ગયા હતા, તો અહીંયા આવેદન પત્ર અમારું સ્વીકાર્યું નહીં, પછી અમે પોસ્ટ ઓફિસ દ્વારા એ લોકોને મોકલવામાં આવ્યું। આ પાકી છે મારી શેરડી નોંધણી, એવી આ સ્લીપ આપો છે, આ બીજી સ્લીપ મારી, આમાં 2 સ્લીપ છે મારી, આ 2 સ્લીપ। આ કંપની એ કીધું હતું કે અમારે ખર્ચે અમે રાબડામાં અમારા મજૂર મોકલશું, પણ એ કંપનીના પર દાવા મીડિયા સામે ખોટા પડ્યા। મીડિયામાં પણ એ લોકોએ કીધું છે કે ખેડૂતની શેરડી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કંપની બંધ નહીં કરશું, તો અમને અંધારામાં રાખીને અત્યારે મીડિયા આપણે આઈપીએલ કંપની બંધ કરી દેવામાં આવી છે। અમારી માંગણી છે કે અમારું વળતર આપે ને અમારું ખેતર ખાલી કરાવે ને 2 થાલનું પણ વળતર આપે। અમે શિયાળુ પાકે જાતો કર્યો ને ઉનાળુ પાકે જાતો। અત્યારે 80 થી 90 ખેડૂતો ખેતરમાં શેરડી ઊભી છે, અંદાજિત છે 2000 થી 2500 ટન શેરડી ઊભી છે।